Morning all of you. ઓક્સિજન નું વહન એમાં ઓક્સિજન વિયોજન વક્ર અથવા ઓક્સિજન ડિસોસિએશન કર્વ આપણે શીખી ગયા હતા. એના વિશેની કેટલીક વધારાની માહિતી રિવિઝન સ્વરૂપે આપણે જોઈએ છે કે ભાઈ ઓક્સિજન વિયોજન વક્ર એની અંદર આપણને બે મુદ્દા આપ્યા છે. એક આપ્યું છે ઓક્સિજનનું આંશિક દબાણ અને બીજું આપ્યું છે ઓક્સિજન સાથે હિમોગ્લોબિનની સંતૃપ્ત ટકાવારી. સૌથી પહેલું આપણે શીખી ગયા કે ઓક્સિજનનું આંશિક દબાણ એટલે શું. તો આંશિક દબાણની વ્યાખ્યા આપણે અગાઉ તમને કીધી હતી કે ભાઈ કોઈ પણ વાયુ હોય એનું પ્રસરણ એનું જે દબાણ છે પ્રસરણ દબાણ એને જ આપણે શું કહીએ છીએ આંશિક દબાણ. બુકમાં આપણને વ્યાખ્યા આપી છે આંશિક દબાણ એટલે શું. તો વાયુઓના મિશ્રણમાં કોઈ વિશેષ વાયુ હોય એની દબાણમાં ભાગીદારીને આંશિક દબાણ તરીકે હંમેશા તેને ઓળખવામાં આવે છે. જેમ ઓક્સિજનનું આંશિક દબાણ વધારે, અહીંયા લખ્યું છે 0, 20, 40, 60, 80 અને 100. જેમ ઓક્સિજનનું આંશિક દબાણ વધારે તેમ હિમોગ્લોબિનની ઓક્સિજન જોડવા માટેની સંતૃપ્ત ટકાવારી હંમેશા શું થાય વધે છે. એટલે એનો મતલબ એ થયો કે હિમોગ્લોબિન ઓક્સિજન સાથે કેટલા ઓક્સિજન સાથે જોડાય છે એના આધારે એની સંતૃપ્ત ટકાવારી આપણને જોવા મળશે. તો આ x અક્ષ છે, આ x અક્ષ છે અને આ y અક્ષ છે. આ તો ખ્યાલ આવી ગયો ભાઈ ઓક્સિજનનું આંશિક દબાણ. પણ y અક્ષ આપણને શું બતાવે છે તો આપણે શીખી ગયા ગઈ વખતે. y અક્ષ આપણને શું બતાવે છે કે એક હિમોગ્લોબિન છે તો એક હિમોગ્લોબિન સાથે કેટલા ઓક્સિજન જોડાઈ શકે છે. તો એક હિમોગ્લોબિન સાથે કુલ 4 જેટલા ઓક્સિજન જોડાવાની ક્ષમતા ધરાવે છે. તો અહીંયા આપણે એક દર્શાવ્યું છે કે ભાઈ ઓક્સિજનની હિમોગ્લોબિન સાથેની સંતૃપ્ત ટકાવારી ઇઝ ઇક્વલ ટુ હિમોગ્લોબિન સાથે કેટલા ઓક્સિજન જોડાયેલા છે ભાગ્યા હિમોગ્લોબિન સાથે કુલ કેટલા ઓક્સિજન જોડાય છે. આપણને ખબર છે કે હિમોગ્લોબિન સાથે કુલ 4 ઓક્સિજન જોડાય છે. પણ માન લો કે ભાઈ એક જ ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોડાયો. ઓક્સિજનનું જે આંશિક દબાણ છે તેની સામે એક જ ઓક્સિજન એ હિમોગ્લોબિન સાથે જોડાયેલું. હવે એક જ ઓક્સિજન હિમોગ્લોબિન 4 માંથી એક જ ઓક્સિજન જો જોડાશે તો જોવા જઈએ તો પછી એની સંતૃપ્ત ટકાવારી કેટલી થશે તો 25% આપણને જોવા મળશે. માનો કે બે ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોડાય છે તો બે ઓક્સિજન એ હિમોગ્લોબિન સાથે જોડાય છે. કુલ જોડી શકાવાની શક્યતા કેટલી હતી 4, પણ 4 માંથી જોડાયા કેટલા 2. તો હિમોગ્લોબિનની સંતૃપ્ત જે ટકાવારી છે તો એ સંતૃપ્ત ટકાવારી HbO2 જેને આપણે કહીએ છીએ ઓક્સિહિમોગ્લોબિન કેટલા ટકાથી 50%. જો 4 માંથી 3 જોડાશે તો 75% થશે. અને જો 4 એ ઓક્સિજન એ હિમોગ્લોબિન સાથે જો 4 ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોડાશે તો હિમોગ્લોબિન એટલે કે HbO2 ની સંતૃપ્ત ટકાવારી કેટલી થશે તો 100 જેટલી થતી આપણને જોવા મળશે. તો આ ચારે જે મુદ્દા છે આપણે સરળતાથી સમજી લઈએ કે માન લો કે ભાઈ અહીંયા આપણે 100% દર્શાવીએ કે ભાઈ હિમોગ્લોબિનની સંતૃપ્ત ટકાવારી 100% છે. તો અહીંયા આપણે ઓક્સિજનનું પાર્શિયલી પ્રેશર આપણે અહીંયા બતાવીએ. ઓક્સિજનનું પાર્શિયલી પ્રેશર આપણે બતાવીએ કે ભાઈ આ થયું એ 97 કે 98 એપ્રોક્સિમેટલી. ચલો અહીંયા આપણે દર્શાવીએ કે ભાઈ આને આપણે a કહી દઈએ. તો આપણે અહીંયા દર્શાવીએ કે ભાઈ આ એ આપણે દર્શાવીએ છીએ તો સૌથી પહેલા આપણે x અક્ષ લખીએ કે ભાઈ 98 mmHg અથવા તો 97 પર લખી શકાય. તો 98 mmHg તો હિમોગ્લોબિનની સંતૃપ્ત ટકાવારી કેટલી છે તો 100% સંતૃપ્ત ટકાવારી આપણને જોવા મળશે. જ્યાં સંતૃપ્ત ટકાવારી 100% હશે ત્યાં કેટલા ઓક્સિજન જોડાયેલા છે 4. 75 હશે તો કેટલા જોડાયેલા છે 3. 50 હશે તો કેટલા ઓક્સિજન 2 અને 25 હશે તો એક જ ઓક્સિજન. તો અહીંયા જ્યારે પાર્શિયલી પ્રેશર 98 છે ત્યારે હંમેશા હિમોગ્લોબિનની સંતૃપ્ત ટકાવારી કેટલા ટકા બતાવે છે તો 100% બતાવતી આપણને જોવા મળશે. તો આવા પ્રકારની શક્યતા આપણને ક્યાં જોવા મળશે તો આવા પ્રકારની શક્યતા એ આપણને ફેફસામાં જોવા મળશે. આપણે જાણીએ છીએ કે પેશીમાં હંમેશા ઓક્સિજન ઓછો છે. ફેફસા એટલે કે વાયુકોષમાં ઓક્સિજનનું પ્રમાણ હંમેશા વધારે આપણને જોવા મળશે. બીજી શક્યતા આપણે દર્શાવી દઈએ અહીંયા શક્યતા નંબર 2 કે માન લો કે ભાઈ હવે આપણે લઈએ 75%. આ આપણે દર્શાવ્યું 4% ઓક્સિજન. હવે આપણે લઈએ 75% એટલે 3 ઓક્સિજન જોડાયેલા છે. તો જે 75% લઈએ છે તો ભાઈ આપણે અહીંયા જોઈ નાખીએ છીએ
તો એ હિમોગ્લોબિનની ઓક્સિજન સાથે જોડાવાની, તો અહીંયા ઓક્સિજનનું પાર્શિયલી પ્રેશર કેટલું, તો અહીંયા ઓક્સિજનનું પાર્શિયલી પ્રેશર છે અહીંયા 40. તો પહેલું આપણે લખીશું અહીંયા x અક્ષ એટલે 40 mmHg અને અહીંયા ટકાવારી આપણે y અક્ષ પ્રમાણે 75 આપણે લઈએ. તો આ કઈ પરિસ્થિતિમાં આપણને જોવા મળશે, તો ખાસ કરીને ફિઝિયોલોજીકલ એટલે કે દેહધાર્મિક, ફિઝિયોલોજીકલ એટલે દેહધાર્મિક પરિસ્થિતિ એટલે કે આરામની સ્થિતિમાં, દેહધાર્મિક એટલે કે આરામની સ્થિતિમાં. તમે ઘરે આરામ કરતા હોય, તમે કોઈ પ્રકારનો નાસ્તો તમે ખાતા હોય સરળતાથી, બરોબર, તો આવા પ્રકારની સ્થિતિની અંદર હંમેશા શું થશે, તો અહીંયા આપણે જોઈ કાઢીએ. તો આપણે જાણીએ છીએ કે 20 ml ઓફ ઓક્સિજન, આપણને ખબર છે કે 100 ml રુધિર હોય તેમાં 20 ml ઓક્સિજન હોય, આપણે ગઈ વખત શીખી ગયા હતા. તો એ સ્થિતિની અંદર અહીંયા આપણે જોવા જઈએ કે ભાઈ અહીંયા 75% આપણે દર્શાવ અને અહીંયા 25% આપણે, તો 75% જે હંમેશા HbO2 છે, હિમોગ્લોબિનની ઓક્સિજન સાથે જોડાવાની જે ક્ષમતા છે, એ હંમેશા ક્યાં આપણને જોવા મળશે, તો એ રુધિરમાં એટલે કે બ્લડમાં આપણને જોવા મળશે. જ્યારે 25% જ્યારે જોવા જઈએ તો 25% હંમેશા જે ઓક્સિજન છે આપણને ક્યાં, પેશી એટલે કે આપણને એ ટીસ્યુમાં જોવા મળશે. તો આ રીતની એક 20 ml ઓક્સિજન છે, આપણે શીખી ગયા 100 ml માંથી 20 ml ઓક્સિજન છે, એના 75% ગણો, તેના 75% તમે ગણશો તો કેટલા પ્રકારનું થશે, તો અહીંયા જોવા જઈએ તો અહીંયા રુધિર આવશે 15 ml, 15 ml ઓફ ઓક્સિજન, અને અહીંયા 25% કરશો એટલે આવશે 5 ml ઓફ ઓક્સિજન. અને આ આપણી NCERT માં અહીંયા આપણને આ દર્શાવેલું છે, NCERT બુકમાં, બરાબર, બહુ અગત્યનું છે એટલે ધ્યાન રાખજો. ચલો આ બીજો મુદ્દો આપણે અહીંયા દર્શાવ્યો. હવે ત્રીજો મુદ્દો આપણે લઈએ. ત્રીજો મુદ્દો હવે લઈએ પાર્શિયલી પ્રેશર, અહીંયા 50%, 50% લીધું પાર્શિયલી પ્રેશર, અહીંયા 50% લીધું. તો અહીંયા લખીએ કે ભાઈ ઓક્સિજનનું આંશિક દબાણ કેટલું આવ્યું, તો અહીંયા 30 આવ્યું. તો અહીંયા આપણે દર્શાવી દઈએ કે x અક્ષ ઉપર 30 mmHg અને અહીંયા y અક્ષ ઉપર 50%. એટલે અહીંયા લખીએ કે ભાઈ હળવી કસરત દરમિયાન, હળવી કસરત દરમિયાન કોઈ વસ્તુ આપણને ખાવું હોય તો તૈયાર ખોરાક ને આપણે જાતી ખોરાક બનાવીએ, હળવી કસરત છે. તો હળવી કસરત દરમિયાન તો અહીંયા 50% છે, તો 50% રુધિરમાં છે અને 50% પેશીમાં છે. હવે આપણને 100 ml રુધિરમાંથી 20 ml ઓક્સિજન છે, 100 ml રુધિરમાંથી 20 ml ઓક્સિજન છે, તેના 50% HbO2, 50% હિમોગ્લોબિનનું ઓક્સિજન સાથેનું જોડાણ એ હંમેશા રુધિરમાં થશે. એટલે લખી નાખી કે 10 ml ઓફ O2 એટલે 10 ml જેટલો જે ઓક્સિજન છે એ ઓક્સિજન આપણને ક્યાં જોવા મળશે, તો હંમેશા એ રુધિરની અંદર આપણને જોવા મળશે, રુધિર એટલે કે બ્લડમાં. અને અહીંયા પણ લખી નાખીએ કે ભાઈ 10 ml ઓફ ઓક્સિજન આપણને ક્યાં જોવા મળશે, તો એ પેશીમાં એટલે કે ટીસ્યુમાં આપણને જોવા મળશે. એટલે કે જેમ જેમ આપણે કસરત કરીએ છીએ તેમ તેમ ઓક્સિજન હંમેશા પેશીઓને વધારે જરૂર પડે છે. ચોથી શક્યતા આપણે દર્શાવી દઈએ કે ચોથી શક્યતામાં લખીએ કે ભાઈ હિમોગ્લોબિનની સંતૃપ્ત ટકાવારી 25%. તો માનો કે એક જ ઓક્સિજન એ હિમોગ્લોબિન સાથે જોડાય છે, તો ઓક્સિજનનું અહીંયા પાર્શિયલી પ્રેશર આપણે બતાવ્યું 20. તો અહીંયા આપણે દર્શાવીએ કે ભાઈ અહીંયા ઓક્સિજનનું પાર્શિયલી પ્રેશર 20 અને અહીંયા 25% આપણે દર્શાવ્યા. તો અહીંયા આપણને ખબર છે કે ભાઈ 20 ml ઓફ ઓક્સિજન, 20 ml ઓફ ઓક્સિજન, તો અહીંયા લખીએ 25% અને અહીંયા લખી નાખીએ 75%. તો 25% હંમેશા જે ઓક્સિજન છે એ ક્યાં પ્રાપ્ત થશે, તો એ પ્રાપ્ત થશે રુધિરમાં. 25 એટલે 5 ml ઓફ ઓક્સિજન ઇન બ્લડ, એટલે કે રુધિરની અંદર આપણને 5 ml ઓક્સિજન પ્રાપ્ત થશે.
આ કઈ સ્થિતિમાં, તો આ કઈ સ્થિતિમાં, તો અહીંયા સ્ટ્રેનિયસ ભારે કસરત દરમિયાન, ભારે કસરત દરમિયાન આ એની શરત છે. તમે જીમની અંદર જે કસરત કરતા હોય તે ભારે કસરત કરતા હોય તેવા સમયગાળા દરમિયાન તમારા રુધિરની અંદર 5 ml ઓક્સિજન આપણને જોવા મળશે, જ્યારે 15 ml ઓફ ઓક્સિજન 15 ml ઓફ ઓક્સિજન એ તમારા પેશી એટલે કે ટીસ્યુને પ્રાપ્ત થતો આપણને જોવા મળશે. તો આવા પ્રકારની સંતૃપ્ત ટકાવારી આપણે દર્શાવી, તો આપણે અહીંયા આ રીતે દર્શાવ્યું. તો આપણે આવા પ્રકારનો જે આલેખ હતો એને આપણે સિગ્મોઇડ વક્ર તરીકે તેને દર્શાવતા હતા. આવા પ્રકારના વક્રને શું કહેવાય? સિગ્મોઇડ વક્ર તરીકે તેને દર્શાવવામાં આવે છે. એકવાર બરોબર સમજી લો. એક બાજુ છે આપણું આંશિક દબાણ એટલે પાર્શિયલ પ્રેશર mmHg, આંશિક દબાણ mmHg. આંશિક દબાણ કોને કીધું? કે વાયુઓના મિશ્રણમાં કોઈ વિશેષ વાયુની દબાણમાં ભાગીદારીને આંશિક દબાણ કહે છે. જેમ દબાણ વધારે તેમ હિમોગ્લોબિનની ઓક્સિજન સાથે જોડાવાની ક્ષમતા વધારે. આ y અક્ષ દર્શાવે છે, x અક્ષ દર્શાવે છે. y અક્ષ શું બતાવે છે? કે હિમોગ્લોબિન સાથે 4 ઓક્સિજન, એક હિમોગ્લોબિન સાથે 4 ઓક્સિજન જોડાઈ શકે છે. તો અહીંયા મેં સરળતાથી સમજાવવા માટે તમને દર્શાવ્યું કે હિમોગ્લોબિન સાથે કેટલા ઓક્સિજન જોડાયા એના આધારે હંમેશા હિમોગ્લોબિન ઓક્સિજનની જોડાવા સાથેની સંતૃપ્ત ટકાવારી પ્રાપ્ત થાય. જો એક ઓક્સિજન જોડાશે તો 25%, બે જોડાશે તો 50%, ત્રણ જોડાશે તો 75%, અને 4 જોડાશે તો 100%. આ ઓક્સિજન વિયોજન વક્રમાં આપણે ગ્રાફ દ્વારા દર્શાવ્યું કે ભાઈ ઓક્સિજનનું પાર્શિયલ પ્રેશર કેટલું છે? 98 mmHg. આ એનું પાર્શિયલ પ્રેશર છે 98 mmHg. તો અહીંયા હિમોગ્લોબિનની ઓક્સિજન સાથે જોડાવાની સંતૃપ્ત ટકાવારી કેટલી? 100%. તો આ કન્ડિશન ક્યાં જોવા મળશે? તો ફેફસામાં એક હિમોગ્લોબિન સાથે 4 ઓક્સિજન જોડાયેલા હશે. જ્યારે બીજી શક્યતા અહીંયા દર્શાવી કે ભાઈ ઓક્સિજનનું પાર્શિયલ પ્રેશર કેટલું? 40. જ્યારે પાર્શિયલ પ્રેશર એનું 40 હશે તો હિમોગ્લોબિનની ઓક્સિજન સાથે જોડાવાની સંતૃપ્ત ટકાવારી કેટલી થઈ? 75. એટલે કે એ હિમોગ્લોબિન સાથે 3 ઓક્સિજન જોડાયેલા આપણને જોવા મળશે. તેવી જ રીતે આપણે આગળ જોઈએ કે જ્યારે ઓક્સિજનનું પાર્શિયલ પ્રેશર એટલે આંશિક દબાણ 30 mmHg, આ 30 mmHg જ્યારે એનું પ્રેશર હોય ત્યારે હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાવાની સંતૃપ્ત ટકાવારી કેટલી છે? 50%. અને તેવી જ રીતે જ્યારે ઓક્સિજનનું આંશિક દબાણ 20 mmHg આપણને જ્યારે જોવા મળશે, 20 mmHg જોવા મળશે ત્યારે હિમોગ્લોબિનની સંતૃપ્ત ટકાવારી કેટલી? 25%. તો એક શરત કઈ? ભારે કસરત દરમિયાન. જેમ જેમ આપણે વધારે કસરત કરતા જઈશું તો આપણા શરીરના જે અંગો છે એની અંદર રહેલા જે પેશી છે એને વધુ ને વધુ ઓક્સિજનની હંમેશા જરૂર પડશે. આપણે શીખી ગયા હતા પેશીને ખરેખર તો 25% જ ઓક્સિજન પ્રાપ્ત થાય છે, પણ ભારે કસરત જ્યારે કરવામાં આવે છે ત્યારે અહીંયા તમે જો NCERT માં લખ્યું છે 5 ml ઓફ ઓક્સિજન. 5 ml ઓફ જે ઓક્સિજન છે એ ઓક્સિજન વિહીન રુધિરમાંથી ક્યાં જાય છે? તો હંમેશા ખાસ કરીને 5 ml ઓફ ઓક્સિજન છે ખાસ કરીને એ રુધિરમાંથી ક્યાં જશે? તે પેશીમાં જતું આપણને જોવા મળશે. તો રુધિરમાંથી હંમેશા પેશીમાં જતું જોવા મળશે. અને અહીંયા તમે જુઓ 5 ml ના બદલે કેટલા ml મળ્યું? 15 ml. કારણ કે શરત અહીંયા શું છે? ભારે કસરત કરવામાં આવી માટે. બરાબર. તો આ આપણને એક દર્શાવ્યું છે ઓક્સિજન વિયોજન વક્ર. આની અંદર જ આપણે શીખી ગયા હતા કે ડાબી અને જમણી બાજુ આપણને શું બતાવે છે. આની સાથે જ એક મુદ્દો આપણે લઈએ કે ભાઈ લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ એ શું છે? ઓક્સિજન વિયોજન વક્ર. તો ઓક્સિજન વિયોજન વક્રમાં આપણે શીખી ગયા હતા કે ભાઈ ઓક્સિજન વિયોજન વક્રમાં ઓક્સિજનનું આંશિક દબાણ, આ ઓક્સિજન સાથેની હિમોગ્લોબિનની આ સંતૃપ્ત ટકાવારી અને આ આપણને આલેખ મળ્યો સિગ્મોઇડ આલેખ. આ સામાન્ય છે, પણ આપણને ખબર છે કે હંમેશા એક આલેખ આવા પ્રકારનું પણ પ્રાપ્ત થાય છે અને બીજો એક આલેખ આપણને આવા પ્રકારનું પણ પ્રાપ્ત થાય છે. તો આ શું બતાવે છે? તો આ વચ્ચે જે દર્શાવ્યો એ સામાન્ય સ્થિતિ આપણને સૂચવે છે.
જ્યારે આ કઈ તરફ છે તો આ જોવા જઈએ તો આ જમણી તરફ છે અને આ જોવા જઈએ તો આ ડાબી તરફ છે. જમણી તરફ એટલે આપણે ગઈ વખત શીખી ગયા તો આને આપણે દર્શાવીએ પેશી. ડાબી તરફ એટલે આને ફેફસા અથવા તો આને લખી નાખીએ વાયુકોષ્ઠ. તો આપણને ખબર છે કે પેશીની અંદર શું પરિસ્થિતિ છે. તો આપણને ખબર છે પેશીની અંદર પાર્શિયલી પ્રેશર ઓક્સિજનનું જે પ્રમાણ જે હંમેશા ઓછું હોય, સામે CO2 નું જે પ્રમાણ છે એ વધારે હોય, H+ નું પ્રમાણ હંમેશા વધારે હોય, જે તાપમાન છે એનું આંશિક દબાણ વધારે હોય, ડાયફોસ્ફોગ્લિસરિક એસિડ અથવા તો બાયફોસ્ફોગ્લિસરિક એસિડ એ પર એનું પ્રેશર હંમેશા વધારે હોય. જ્યારે વાયુકોષની અંદર તમે જોવા જાવ તો વાયુકોષની અંદર શું હોય તો વાયુકોષની અંદર હંમેશા ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય. બાકીના બધા જ પરિબળો અહીંયા જોવા જઈએ તો CO2 નું પ્રમાણ હંમેશા નીચું હોય, H+ નું પ્રમાણ નીચું હોય, અહીંયા જોવા જઈએ તો તાપમાન ખૂબ જ અહીંયા નીચું આપણને જોવા મળશે અને ડાયફોસ્ફોગ્લિસરિક એસિડ પણ આપણને અહીંયા નીચું સકેન્દ્રણ એનું આપણને જોવા મળશે. તો નીટ માટે અગત્યનું હતું કે જમણી બાજુ તરફ શું ને ડાબી બાજુ તરફ શું, તેનો અર્થ શું. તો જમણી બાજુ તરફનો અર્થ આપણને ખબર છે કે પેશીની અંદર શું થશે કે જે HbO2 હશે એ HbO2 નું વિઘટન થશે, એટલે કે ઓક્સી હિમોગ્લોબિન નું શું થશે વિઘટન. અને જમણી ડાબી તરફનો અર્થ શું તો એનો અર્થ આપણને ખબર છે કે અહીંયા ઓક્સી હિમોગ્લોબિન નું જોડાણ થશે અથવા તો એનું નિર્માણ થતું આપણને જોવા મળશે. તો અહીંયા લખી નાખીએ કે ભાઈ ઓક્સી હિમોગ્લોબિન નું અહીંયા શું થાય છે નિર્માણ થતું આપણને જોવા મળશે. તો આપણે પરીક્ષામાં પૂછી શકાય કે જમણી તરફની બાજુમાં શું કન્ડિશન હોય તો આપણે અહીંયા દર્શાવી, ડાબી બાજુ તરફ શું કન્ડિશન હોય તે આપણે અહીંયા દર્શાવી. તો આ હતું એક ઓક્સિજન વિયોજન વક્ર. તમે એક બરોબર શાંતિથી તમે આ બરોબર અને અહીંયા અભ્યાસ કરો. ત્યાર પછીનો પ્રશ્ન છે કાર્બન ડાયોક્સાઇડ નું વહન. ઊંચી દ્રાવ્ય ક્ષમતાના કારણે આપણે શીખી ગયા કે CO2 ની જે દ્રાવ્ય ક્ષમતા છે ઓક્સિજન કરતા 20 થી 25 ગણી વધારે છે. તો ઊંચી દ્રાવ્ય ક્ષમતાના કારણે રુધિર એ CO2 નું જે વહન છે એ સરળતાથી કરી શકે છે. તો CO2 નું જે વહન છે એ CO2 નું વહન એ 3 પદ્ધતિ દ્વારા થાય છે. પહેલી પદ્ધતિનું નામ છે ભૌતિક દ્રાવણ સ્વરૂપે. જેમાં 7% જે CO2 છે 7% CO2 એ રુધિર રસમાં એ દ્રાવ્ય બની જાય છે. બીજી પદ્ધતિ છે કાર્બેમિનો હિમોગ્લોબિન સ્વરૂપે. કાર્બેમિનો હિમોગ્લોબિન સ્વરૂપે એટલે કે 20 થી 25% CO2. કોઈ બુકમાં 23% પણ આપી હોય. 20 થી 25% જે CO2 છે એ CO2 રક્તકણમાં રહેલ હિમોગ્લોબિનના એમિનો આયનો સાથે અથવા NH2 સમૂહ સાથે સંયોજાઈને આ એમિનો છે સંયોજાઈને કાર્બેમિનો હિમોગ્લોબિન બનાવે છે. સમીકરણ લખીએ તો CO2 એ હિમોગ્લોબિન સાથે એના એમિનો સમૂહ સાથે જોડાય છે. એમિનો સમૂહ સાથે જોડાશે એટલે અહીંયા બની જશે HbNH3OH.
તો આને કહેવાય કાર્બેમિનો હિમોગ્લોબિન. ત્રીજી જે પદ્ધતિ છે એ ત્રીજી પદ્ધતિ છે બાયકાર્બોનેટ સ્વરૂપે. બાયકાર્બોનેટ સ્વરૂપે એટલે પેશી દ્વારા ઉત્પન્ન થયેલ CO2 સૌથી વધુ પ્રમાણમાં 70% CO2 નું જે વહન છે એ 70% CO2 નું વહન બાયકાર્બોનેટ સ્વરૂપે થાય છે. અને બાયકાર્બોનેટ સ્વરૂપે જ્યારે એનું વહન થાય છે તો આપણને ખબર છે O2 વાયુનું વહન તો પ્રસરણ દ્વારા થાય છે. તો અહીંયા વહન 70% કોના દ્વારા થતું હશે તો એ રક્ત કણો દ્વારા હંમેશા વહન થતું આપણને જોવા મળશે. તો 70% CO2 નું વહન એ પેશી દ્વારા ઉત્પન્ન પામેલું જે CO2 છે એ નિષ્ક્રિય પ્રસરણ દ્વારા રુધિરમાં રહેલા ક્યાં છે એ રક્ત કણોમાં હંમેશા પ્રવેશે છે. તો આ તમારે સૌપ્રથમ યાદ રાખવું પડશે કે CO2 નું વહન 3 પદ્ધતિ દ્વારા થાય. એક ભૌતિક દ્રાવણ સ્વરૂપે 7%, જે રુધિરરસમાં દ્રાવ્ય બની જાય, કાર્બેમિનો હિમોગ્લોબિન સ્વરૂપે 20 થી 25% CO2 કે જે રક્તકણમાં રહેલ હિમોગ્લોબિનના એમિનો સમૂહ સાથે જોડાઈ જાય છે અને કાર્બેમિનો હિમોગ્લોબિન બનાવે છે. સૌથી વધારે CO2 નું વહન 70% બાયકાર્બોનેટ સ્વરૂપે થાય છે, જેનું વહન એ નિષ્ક્રિય પ્રસરણ દ્વારા થાય છે અને એ રક્તકણોમાં પ્રવેશે છે. હવે આ 70% CO2 નું જે વહન છે, આ 70% CO2 નું વહન કેવી રીતે થતું હશે તો અહીંયા એક આકૃતિ દ્વારા આપણે સમજાવવાનો અહીંયા પ્રયત્ન કરીએ. માનો કે આ દર્શાવ્યું કે ભાઈ આ પેશી છે, ટીસ્યુ છે, આપણે દર્શાવીએ કે ભાઈ આ પેશી છે. અહીંયા આપણે દર્શાવી દઈએ કે આ રક્તકણ છે, એની બહારની બાજુનો આ ભાગ છે એ રુધિરરસ. અને ત્યાર પછી આપણે અહીંયા બતાવી દઈએ કે ભાઈ આ જે ભાગ છે તો આ ભાગ એ વાયુકોષ્ઠ આ રીતે દર્શાવીએ કે આ ભાગ છે એ વાયુકોષ્ઠ. તો બરોબર સમજજો મિત્રો કે પેશીમાંથી 7% જે CO2 છે અહીંથી દર્શાવીએ તો આ 7% જે CO2 છે એ 7% CO2 એ રુધિરરસમાં દ્રાવ્ય બની જાય છે. ચલો 20 થી 25% જે CO2 છે અહીંયા પેશી દ્વારા ઉદ્ભવેલ આપણે દર્શાવીએ કે 20 થી 25%. તો આ CO2 એ રક્તકણમાં પ્રવેશે છે. તો રક્તકણની અંદર હંમેશા પાણી આવેલું હોય મોટા પ્રમાણમાં. તો એની સાથે જોડાય તો બને H2CO3 કાર્બનિક એસિડ. હવે મિત્રો યાદ રાખજો કે રક્તકણની અંદર એક ઉત્સેચક આવેલું છે જેનું નામ છે કાર્બનિક એનહાઇડ્રેજ. કાર્બનિક એનહાઇડ્રેજ હું અહીંયા શોર્ટમાં લખું છું CA. કાર્બનિક એનહાઇડ્રેજ આ ઉત્સેચક એ પ્રતિવર્તી ઉત્સેચક તરીકે કાર્ય કરતું આપણને જોવા મળશે. આ ઉત્સેચક પ્રતિવર્તી એ H2CO3 નું એ વિઘટન કરીને એને H+ અને SCO3- માં ફેરવે છે. આ પ્રતિવર્તી પ્રક્રિયા છે. તો પેશીમાંથી ઉદ્ભવેલો CO2 એ રક્તકણમાં પ્રવેશે છે. ચલો પ્રવેશી ગયો, રક્તકણમાં પ્રવેશી ગયો. માનો કે એ H2CO3 સાથે જોડાઈ જશે. કાં તો આપણે આ રીતે દર્શાવીએ કે માન લો કે એ થોડું વધારાનું દર્શાવીએ 25% જે CO2 છે, ચલો આ દર્શાવીએ 25% CO2 એ હિમોગ્લોબિન સાથે આ દર્શાવીએ
હિમોગ્લોબિન સાથે જોડાઈ ગયો એટલે HbNH COOH બની ગયું. ચલો કાર્બોનિક હિમોગ્લોબિન બરાબર. ઓકે ચલો હવે 70% જોઈ લઈએ. એસી માંથી ઉદ્ભવ દર્શાવીએ કે ભાઈ 70% જે CO2 છે 70% CO2 એ પ્રસરણ દ્વારા એ રુધિરના રક્તકણમાં પ્રવેશે છે. તો 70% CO2 એ રક્તકણમાં પ્રવેશે છે તો એ જે CO2 છે એ રક્તકણની અંદર હંમેશા પાણી છે મોટા પ્રમાણમાં. એની સાથે જોડાઈને એ બનાવે છે H2CO3. તો અહીંયા ઉત્સેચકનું જે નામ છે એનું નામ છે કાર્બનિક એનહાઇડ્રેજ Ca. આ પ્રતિવર્તી પ્રક્રિયા છે. આ જ H2CO3 નું એ વિઘટન થઈ જાય છે અને H+ અને HCO3 બને છે. ઉત્સેચકનું નામ છે કાર્બનિક એનહાઇડ્રેજ. તો કાર્બોનિક પ્રક્રિયા. તો હવે આપણી પાસે રક્તકણમાં શું આવ્યું H+ અને HCO3-. પણ યાદ રાખજો મિત્રો કે રક્તકણની જે દીવાલ છે એ આ જે દીવાલ છે એ રક્તકણની દીવાલ એ ઋણ આયન માટે પ્રવેશશીલ છે પણ ધન આયન માટે અપ્રવેશશીલ છે. તો હવે શું થશે કે આ SCO3 જે માઈનસ છે SCO3- હવે એ રુધિર રસમાં આવે છે. રુધિર રસમાં આવે છે તો શું થયું તો તમે જાણો છો કે ભાઈ અહીંયા ઋણ આયનો બહાર આવી ગયા H+ અંદર રહ્યા તો શું થઈ ગયું આયનિક અસંતુલન થઈ ગયું. પણ આયનિક અસંતુલનને દૂર કરવા માટે શું થશે તો રુધિર રસની અંદર NaCl એ NaCl નું વિઘટન થશે એટલે Na+ અને Cl- બનશે. હવે આ Cl- આયનો હવે અંદરની તરફ દાખલ થાય છે. Cl- જ્યારે અંદરની તરફ કેમ દાખલ થયો ક્યારે કે જ્યારે HCO3 બહાર આવે છે એની અવેજીમાં Cl- અંદર દાખલ થાય છે. તો આ ઋણ આયન છે તો આયનિક અસંતુલન દૂર થઈ ગયું. તો HCO3 ની અવેજીમાં Cl- દાખલ થાય છે તો આને કહેવાય ક્લોરાઇડનું સ્થાનાંતર અથવા નીચેની ભાષામાં કહેવાય તો આને કહેવાય હેમબર્ગર ઘટના. તો હવે શું થશે કે ભાઈ હવે તમે અહીંયા જોશો કે ભાઈ રક્તકણ પાસે તો શું વધ્યું H+. પણ તમે જાણો છો કે જો H+ નું પ્રમાણ વધી જાય તો પાછું pH ઘટી જાય તો એક મોટી સમસ્યા ઉત્પન્ન થાય. તો હવે થશે શું તો આ Cl- નું શું થશે તો હવે અહીંયા બને છે કે ભાઈ આ જે રક્તકણ છે તે રક્તકણની અંદર પોટેશિયમની હાજરી જે હિમોગ્લોબિન સાથે જોડાય છે તો એની પાસે KHB હોય પોટેશિયમ હિમોગ્લોબિન. હવે પોટેશિયમ હિમોગ્લોબિન નું અહીંયા વિઘટન થશે. વિઘટન થાય એટલે K+ અને શું બને છે Hb બને છે. હવે આ H+ નું જો પ્રમાણ વધી જાય તો pH ઘટી જાય એવું ન થાય એટલા માટે આ H+ આ હિમોગ્લોબિન સાથે જોડાઈ જશે અને બનાવે છે શું HHB એટલે કે હિમોગ્લોબિનિક એસિડ બનાવી દે છે. ચલો એક સમસ્યા દૂર કરી દીધી H+ ની. હવે આપણી પાસે રહ્યું શું Cl-. તો આ જે Cl- છે તો એ Cl- આ K+ સાથે જોડાઈ જશે. તો એ Cl- આ K+ સાથે જોડી જશે તો તમને ખ્યાલ આવી જવું જોઈએ કે શું બની જશે તો KCl બની જશે. ચાલો ફરીથી જોઈ નાખીએ. બાયકાર્બોનેટ સ્વરૂપે CO2 નું વહન સૌથી વધારે 7% CO2 છે એ રુધિર રસમાં દ્રાવ્ય બની ગયું. 20 થી 25% CO2 એ રક્તકણમાં રહેલા હિમોગ્લોબિનના એમિનો સમૂહ સાથે જોડાઈ ગયું અને કાર્બેમિનો હિમોગ્લોબિન બનાવ્યું. 70% CO2 એ 70% પેશીઓમાંથી ઉદ્ભવેલો સૌથી વધુ પ્રમાણમાં CO2 એ પ્રસરણની પ્રક્રિયા દ્વારા રુધિરના રક્તકણમાં પ્રવેશે છે. પાણી સાથે જોડાઈને H2CO3 બનાવે છે. એના માટે જવાબદાર ઉત્સેચક કાર્બનિક એનહાઇડ્રેજ રક્તકણમાં એની સાંદ્રતા વધારે હોય રુધિર રસમાં એની સાંદ્રતા ઓછી હોય. હવે H2CO3 નું કાર્બનિક એનહાઇડ્રેજ ઉત્સેચકની હાજરીમાં વિઘટન થયું એટલે H+ અને HCO3- બન્યું. હવે રક્તકણની જે દીવાલ છે એ ઋણ આયન માટે પ્રવેશશીલ છે ધન આયન માટે અપ્રવેશશીલ છે.
હવે ઋણ આયન માટે પ્રવેશશીલ છે તો SCO3 માઈનસ બહાર જાય છે, SCO3 બહાર જાય તો આયનિક સંતુલન થઈ જાય, એટલે રુધિર રસમાં NaCl નું વિઘટન થઈ ગયું, વિયોજન થઈ ગયું, Na+ અને Cl- બન્યા, Na+ એ ધન છે એટલે તો અંદર જઈ શકે નહીં, Cl- એ ઋણ વીજભાર છે એટલે Cl- દાખલ થયા, તો રુધિર રસમાંથી Cl- રક્તકણમાં, તો રુધિર રસમાંથી જ્યારે રક્તકણમાં પ્રવેશે ત્યારે એને ક્લોરાઇડ સ્થાનાંતર કહેવાય અને આ ઘટનાને કહેવાય હેમબર્ગર ઘટના તરીકે દર્શાવી શકાય. હવે આ H+ અંદર વધ્યા તો જો H+ નું પ્રમાણ વધી જાય તો pH ઘટી જાય, તો મોટી સમસ્યા ઉત્પન્ન થાય. એવું ન બને એટલા માટે રક્તકણની અંદર KHB હોય, પોટેશિયમ હિમોગ્લોબિન, એનું વિઘટન થઈને K+ અને HB બને. આ હિમોગ્લોબિન H+ સાથે જોડાઈ જાય એટલે HHB બને, એ HHB ને કહેવાય હિમોગ્લોબિનિક એસિડ, આને કહેવાય હિમોગ્લોબિનિક એસિડ તરીકે તેને દર્શાવી શકાય. અને આ જે Cl- હતા એ K+ સાથે જોડાઈને શું બનાવી દીધું તો KCl બનાવી દીધું. હવે પ્રશ્ન અહીંયા આપણને થશે કે ભાઈ આ કાર્બેમિનો જે હિમોગ્લોબિન છે એ તો એ સ્વરૂપે જ અહીંયા આપણને જોવા મળશે. હવે આપણને ખબર છે કે ભાઈ આ જે CO2 છે, હવે આવા પ્રકારનો આ CO2 છે રુધિર રસમાં, એ તો શું બની ગયો દ્રાવ્ય બની ગયો. હવે કેટલાક વધારાનો હિમોગ્લોબિન જે CO2 સાથે જોડાઈ જાય, આને આપણે આ રીતે દર્શાવ્યું, અથવા સિમ્પલ રીતે દર્શાવવું હોય તો આ રીતે પણ દર્શાવાય, CO2 + HB, તો આમ પણ દર્શાવી શકું HbCO2. બીજી રીતે તો હવે આનું શું થશે એવો પ્રશ્ન તમને થતો હશે, કાર્બેમિનો હિમોગ્લોબિન. તો હવે આપણને ખબર ભાઈ વાયુ કોષની અંદર ઓક્સિજનનું પ્રમાણ કેવું હશે વધારે. હવે આપણને ખબર છે કે વાયુ કોષમાંથી ઓક્સિજન હવે ક્યાં દાખલ થાય છે તો રુધિરમાં દાખલ થાય છે, કારણ કે શ્વાસની ક્રિયા દ્વારા ઓક્સિજન વાયુ કોષમાંથી ક્યાં ગયું રુધિર દ્વારા. તો અંદર અહીંયા રુધિર દાખલ થશે તો રુધિરના પ્રવેશવાના કારણે શું થશે તો રુધિરના પ્રવેશવાના કારણે આ કાર્બેમિનો જે હિમોગ્લોબિન છે એનું વિઘટન થઈ જશે. આનું વિઘટન થશે એટલે બનશે Hb + CO2. તો ઓક્સિજનની સાંદ્રતા અહીંયા વધશે ધીમે ધીમે CO2 ની સાપેક્ષે. તો ઓક્સિજનની સાંદ્રતા જેમ જેમ વધશે તો એ શું કરશે કાર્બેમિનો હિમોગ્લોબિનનું વિઘટન કરી નાખશે. કાર્બેમિનો હિમોગ્લોબિનનું વિઘટન કરી નાખશે તો હિમોગ્લોબિનને CO2 છૂટા પડી જશે. તો અહીંયા રુધિરમાં મુક્ત થયેલો જે CO2 છે એ રુધિરમાં મુક્ત થયેલો CO2 એ વાયુ કોષમાં પ્રવેશે છે. ને વાયુ કોષમાં પ્રવેશે છે ત્યાર પછી આપણને ખબર છે કે ભાઈ ઉચ્છ્વાસની જ્યારે ક્રિયા થશે તો વાયુ કોષ એટલે કે રુધિરમાં જે CO2 દાખલ થયો છે તે રુધિરમાંથી એ CO2 હંમેશા મુક્ત થશે અને હંમેશા એ શરીરની બહાર એનો નિકાલ પામતો આપણને જોવા મળશે. તો આ એક થયું કાર્બન ડાયોક્સાઇડ વાયુનું વહન જે આપણે અહીંયા દર્શાવ્યું. હવે એને ઓક્સિજન વિખંડન વક્રના સ્વરૂપે અહીંયા આપણે દર્શાવીએ તો કેવી રીતે અહીંયા આપણે સમજાવી શકીએ. આપણે અહીંયા લખતા હતા પેશી જમણી બાજુ અને ડાબી બાજુ તરફ લખીએ વાયુ. તો આપણને ખબર છે કે પેશીની અંદર હંમેશા ઓક્સિજનનું સકેન્દ્રણ ઓછું હોય, એની સાપેક્ષે CO2 નું સકેન્દ્રણ હંમેશા કેવું હોય વધારે. પેશીની અંદર CO2 નું સકેન્દ્રણ હંમેશા વધારે હશે. તો અહીંયા આપણે દર્શાવ્યું કે પેશીમાં 7%, 70% અને 20 થી 25% આપણે દર્શાવી દીધું. તો શું થઈ ગયું પેશીની અંદર તમે જુઓ કે અહીંયા જે CO2 હતો એ CO2 અહીંયા H2O સાથે જોડાઈ ગયો. H2O સાથે જોડાઈ ગયો તો અહીંયા બની ગયું H2CO3, એનું વિઘટન થયું અને બન્યું H+ અને HCO3-. તો આ પ્રક્રિયા થઈ ક્યાં પેશીમાં. તો પેશીની અંદર દાખલ થયેલું CO2 એ છેલ્લે કયા સ્વરૂપે બહાર નીકળે છે તો છેલ્લે બાયકાર્બોનેટ સ્વરૂપે હંમેશા શું છે એ બહાર નીકળતો આપણને જોવા મળશે.
પેશી કરતા અહીંયા વિરોધી પ્રક્રિયા થશે. તો અહીંયા શું થશે કે માનો કે પેશીમાં જે CO2 હતો એ બાયકાર્બોનેટ સ્વરૂપે રુધિરમાં પ્રવેશે છે, વાયુકોષમાં પ્રવેશે. તો અહીંયા પ્રક્રિયા ઊંધી લખી નાખીએ કે H+ અને HCO3-. તો અહીંયા બની ગયું H2CO3 અને અહીંયા લખી નાખીએ કે ભાઈ H2O + CO2. આના કરતા અહીંયા વિરુદ્ધ પ્રક્રિયા. તો હવે તમે જો કે ભાઈ વાયુકોષની અંદર જે CO2 ઉદ્ભવ્યો હોય તો એ CO2 આપણે અહીંયા શીખી ગયા ભાઈ એ ઉચ્છ્વાસની પ્રક્રિયા દ્વારા અહીંયા દૂર થતો આપણને જોવા મળશે. તો આ રીતે કહી શકાય કે ભાઈ 100 ml રુધિર હોય તો 100 ml રુધિરમાંથી 4 ml 100 ml રુધિર હોય તો 100 ml રુધિરમાંથી કેટલા 4 ml જે CO2 છે એ CO2 એ ક્યાં વહન થાય છે તો એ વાયુ કોષમાં વહન પામતું આપણને જોવા મળશે. તો 100 ml રુધિરમાંથી 4 ml રુધિરમાં રહેલો CO2 એ વાયુ કોષમાં વહન પામતું આપણને જોવા મળશે. 100 ml રુધિર કયું તો ઓક્સિજન વિહીન રુધિર. તો 100 ml ઓક્સિજન વિહીન રુધિરમાંથી 4 ml CO2 એ વાયુ કોષમાં વહન પામતું આપણને જોવા મળશે. એટલે વાયુ કોષમાં CO2 કેવા રહેવા આ જશે કેટલું તો અહીંયા લખી નાખીએ કે ભાઈ 4 ml ચલો CO2. આ ઓક્સિજન વિહીન રુધિર છે કારણ કે એની અંદર CO2 નું પ્રમાણ વધારે છે. ત્યાંથી વાયુ કોષમાં જશે, વાયુ કોષમાંથી એ મુક્ત થતો આપણને જોવા મળશે. તો આ કહેવાય કાર્બન ડાયોક્સાઇડ વાયુનું વહન.